નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 8 બિરબલની યુક્તિ જે ચાતુર્ય કથા છે જેની આપણે સમજૂતી મેળવવાની છે. હવે આપણે છે ઘણા બધા લોકો છે એ શુકન અપશુકનમાં માનતા હોય છે. આ પાઠમાં એવી જ એક વાતનું વર્ણન કરવામાં આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જે બિરબલની ચતુરાઈની વાતો છે કે વાર્તા છે એ વાંચેલી અને સાંભળેલી છે. અહીંયા છે એક એવી જ વાત છે રજૂ કરવામાં આવેલી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠના જે અઘરા શબ્દો છે એટલે કે શબ્દ સમજૂતી છે એને અહીંયા લખીને રાખેલી છે કે જે વાંચો છો તમારે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાની રહેશે. પાઠ 8 બિરબલની યુક્તિ ચાતુર્ય કથા, જેમાં શબ્દ સમજૂતીનું હેડિંગ બાંધવાનું અને એમાં પેલી કે યુક્તિ એટલે કરામત કે ઉપાય, કોયડો એટલે જળ ઉકળી ન શકે તેવો પ્રશ્ન, ચતુરાઈ એટલે ચાલાકી કે હોશિયારી, ઝરૂકો એટલે છજુ, વહેમનો ઓસળ ન હોવું એટલે વહેમનો ઉપાય ન હોવો, શિરામણ એટલે સવારનો નાસ્તો, કાળ મુખ એટલે અહીંયા શું થાય છે એનું કે જેનું મુખ જોવાથી અપશુકન થાય તેવું, હાફડું ફાફડું એટલે ગભરાયેલું, મૈયર એટલે મુસ્લિમ વ્યવસ્થા મુજબ ઘાટમાં શબ ગોઠવેલું હોય તે, વાળું એટલે રાત્રિનું ભોજન, કમનસીબ એટલે કમભાગી, અપશુકન્યા કે જેના શુકન ખરાબ ગણાતા હોય તેવું, નાતીનું એટલે નાતનો માણસ, સરપા એટલે ઇનામ શાબાશી બદલ આપવામાં આવતો પોશાક. આ છે આ પાઠના અઘરા શબ્દો એટલે કે શબ્દ સમજૂતી. હવે આપણે આ પાઠની જે સમજૂતી છે એ સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, પાઠની સમજૂતી સમય તમારે તમારી પાઠ્યપુસ્તક, નોટ અને પેન છે પાસે જ રાખવા કે જેથી જે નોંધ કરવા જેવી બાબતો હોય એ તમારે નોંધ કરી શકાય. તો હવે બધા વિદ્યાર્થી મિત્રો છે એ પાઠમાં ધ્યાન રાખશે. આપણે પાઠની સમજૂતી મેળવીએ કે જેમાં પાઠ 8 બિરબલની યુક્તિ. લોકોમાં જાત જાતના વહેમો અને શુકન અપશુકનની અનેક માન્યતાઓ જોવા મળે છે. આ પાઠમાં બાદશાહ અકબરનો વહેમ ચતુર બિરબલ દૂર કરે છે. હવે લોકો છે એ જાત જાતના શુકન અને અપશુકન છે એ બધી માન્યતાઓ છે એમાં માનતા હોય છે. અહીંયા છે એ બિરબલ છે પોતાની ચતુરાઈથી જે અકબર રાજા છે એમના મનમાં જે વહેમ હોય છે એ દૂર કરે છે. તેની ચોટદાર રજૂઆત છે. દિલ્હીમાં અકબર બાદશાહ રાજ્ય કરતા હતા ત્યારે એમના દરબારમાં બિરબલ ચતુર વજીર હતા. હવે જ્યારે દિલ્હીમાં અકબર બાદશાહ રાજ્ય કરતા હતા ત્યારે એમના દરબારમાં બિરબલ ચતુર વજીર હતા. બાદશાહ એમના જાત જાતના કોયડા પૂછતા હતા. હવે બાદશાહ છે એ એમને જાત જાતના જે કોયડાઓ છે, પ્રશ્નો છે પૂછતા હતા અને બિરબલ એ કોયડા ઉકેલી આપતા હતા. અને બિરબલ છે એ બધા જે ઉકેલી ન શકાય એવા અઘરા જે પ્રશ્નો હોય છે એના જવાબ આપતા હતા. બિરબલની ચતુરાઈની ઘણી વાતો છે, એમાંની એક વાત અહીં આપી છે. હવે બિરબલની ચતુરાઈની ઘણી વાતો સાંભળવા મળે છે. એમાંની એક વાત છે કે જે અહીંયા રજૂ કરવામાં આવેલી છે. એક દિવસ બાદશાહ સવારમાં ઉઠી મહેલના ઝરૂખાની નીચે નજર કરી જોયું તો એક નોકર ઝાડુથી ચોગાન વાળી રહ્યો છે. હવે એક દિવસ સવારે શું થાય છે કે બાદશાહ છે એ સવારે ઉઠીને પોતાનો જે મહેલ હોય છે એનો ઝરૂખ હોય છે, છજુ હોય છે કે આપણે બાલ્કની કે ઓસરી જેવો ભાગ કે ઉપરનો કે જ્યાંથી એ જોઈ શકે ત્યાંથી નીચે નજર કરી જોયું તો જે નોકર છે એ સાફ સફાઈ નીચે ચોગાન છે વાળી રહ્યો હતો. બાદશાહ એને જોઈ એને ઝાડુ ઊંચું કરી પોતાનું મોં ઢાંકી દીધું. હવે જેવો એ બાદશાહને એટલે કે રાજાને જોવે છે એવું એ ઝાડુ હોય છે ને હાથમાં એનાથી પોતાનું જે મોઢું હોય છે એ ઢાંકી દે છે. પણ બાદશાહના મનમાં થયું કે સવારના પહોરમાં આ માણસનું મોં જોયું તેથી મારો દાડો બગડવાનો. પણ રાજા છે, બાદશાહ છે, એને શું થાય છે કે મેં સવારના પહોરમાં આ જે માણસનું મોઢું જોયું છે
એનાથી મારો દિવસ છે બગડવાનો છે. વહેમો ઓસડ નથી એટલે વહેમ જો માણસના કોઈ પણ વ્યક્તિ હોય એના મનમાં જો એકવાર વહેમ છે બેસી જાય તો એનો કોઈ ઉપાય મળતો નથી. દાંતણ પાણી કરી બાદશાહ શિરામણમાં કોળિયો હાથમાં લે છે. હવે બાદશાહ છે એ સવારમાં દાંતણ પાણી કરીને સવારનો જે નાસ્તો હોય છે એ કોળિયો હાથમાં લે છે. ત્યાં તો સેનાપતિઓએ આવીને સમાચાર આપ્યા. ત્યાં જ છે એ સેનાપતિ આવે છે અને આવીને રાજાને બાદશાહને સમાચાર આપે છે. બાદશાહ સલામત આપણા રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા લશ્કર લઈ ચડી આવ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો આ તમારે યાદ રાખવાનું રહેશે કે ક્યાં રાજાએ ચડાઈ કરી હતી તો આપણા રાજ્ય ઉપર બુંદેલખંડનો રાજા લશ્કર લઈ ચડી આવ્યો છે. આવા સમાચાર કોણ આપે છે? સેનાપતિ છે બાદશાહને આપે છે. કોળિયો કોળિયાના ઠેકાણે રહ્યો. બાદશાહ હાથ ધોઈને ઊભા થઈ ગયા અને બોલ્યા સેના તૈયાર કરો. એટલે કોળિયો છે એમને રહી જાય છે. બાદશાહ છે એ ઊભા થાય છે અને સેના તૈયાર કરવાનું કહે છે. હું જાતે જ લડાઈમાં તમારી સાથે આવું છું. એટલે બાદશાહ શું કહે છે કે જાતે જ પોતે જ લડાઈમાં આવશે. આજે સવારમાં જ એક કાળમુખાનું મોઢું જોયું એટલે મારો દાડો બગડવાનો. શું કહે છે કે આજે સવારમાં જ એક કાળમુખાનું મોઢું જોયું છે એટલે મારો દાડો બગડવાનો. રાજાએ સવારમાં જ્યારે પેલો નોકર જે ચોગાન સાફ કરી રહ્યો હતો એનું મોઢું જોયું ત્યારથી જ એને એમ હતું કે આજે છે મારો દિવસ બગાડવાનો છે. અને સવારમાં જ્યારે નાસ્તો કરવા બેસે છે ત્યારે સેનાપતિ આવીને સમાચાર આપે છે અને ત્યારે તે તરત જ ઊભા થઈ જાય છે અને કહે છે કે સેના તૈયાર કરો, હું જાતે લડાઈમાં આવીશ. એટલે પાછા એમ કહે છે કે આજ સવારમાં જ મેં અક્ષકન્યાનું મોઢું જોયું હતું એટલે મારો દિવસ છે બગડવાનો. બાદશાહ જાતે જ લશ્કર લઈને રણ મેદાન તરફ આવે છે. હવે બાદશાહ છે એ જાતે જ લશ્કર લઈ રણ મેદાન છે કે જ્યાં યુદ્ધ થતું હોય છે ત્યાં આવે છે. એવા સમાચાર મળતા જ બુંદેલખંડનો રાજા અડધે રસ્તેથી પાછો ફરી ગયો. હવે જ્યારે એને આવા સમાચાર મળે છે ત્યારે જે બુંદેલખંડનો રાજા હોય છે કે બાદશાહ જાતે જ લશ્કર લઈને રણ મેદાન તરફ આવે છે ત્યારે એ બુંદેલખંડનો રાજા છે ત્યાંથી જ પાછો વળી જાય છે. અડધા રસ્તેથી જે પાછો વળી જાય છે. બાદશાહ પાછા ફર્યા અને ફરી જમવા બેઠા. હવે બાદશાહ છે એ પાછા આવે છે રાજમહેલે અને ફરી જમવા બેસે છે. એમને ભૂખ તો કકડીને લાગી હતી. હવે એમને જે ભૂખ છે એ તો કકડીને લાગી હતી પણ એ પાટલા પર બેઠા ન બેઠા ત્યાં તો બેગમે હાફળા ફાફળા આવીને કહ્યું મારા ભાઈને સાપ કરડ્યો છે. હવે શું થાય છે કે જેવા જમવા બેસે છે ત્યાં તો એની બેગમ છે ગભરાઈને એકદમ હાફળી ફાફળી થઈને ત્યાં આવે છે અને શું કહે છે કે મારા ભાઈને સાપ કરડ્યો છે. એને સાપ ઉતારનારને ઘેર લઈ જવાનો છે. ચાલો જલ્દી જઈએ. એટલે જે સાપ કરડે એટલે જે ઝેર ચડી ગયો છે એટલે કહે છે કે જે સાપ ઉતારનાર છે એના ઘરે લઈ જવાનો છે તો જલ્દી ચાલો. પાટલા ઉપરથી બાદશાહ ઊભા થઈ ગયા. જઈને જુએ છે તો સાળો મરી ગયો છે. એની મૈયતને કબ્રસ્તાનમાં દાટવા લઈ ગયા. એ બધું પતાવતા સાંજ પડી. વળી પાછા ઘેર આવી બાદશાહ વાળું કરવા બેઠા. હવે પાટલા ઉપરથી બાદશાહ છે ઊભા થઈ જાય છે. હવે ત્યાં જઈને જુએ છે તો બેગમનો જે ભાઈ છે ને સાળો હોય છે એ મરી ગયો હોય છે. એની જે મૈયત હોય છે જે શવ હોય છે એને કબ્રસ્તાનમાં દાટવા માટે લઈ જાય છે. હવે એ બધું પતાવતા કે આ બધું થતા થતા સાંજ પડી ગઈ. હવે વળી પાછા ઘરે આવી બાદશાહ વાળું કરવા એટલે કે રાત્રિનું ભોજન લેવા બેસે છે. પણ જેવો કોળિયો ભરવા જાય છે તેવામાં જ એક ગરોળી ટપ કરતી એની થાળમાં પડી. હવે જેવો છે જમવાનું ચાલુ કરે છે કે કોળિયો હાથમાં લે છે ત્યાં તો ગરોળી છે એમના થાળમાં પડે છે. બાદશાહ બરાડી ઉઠ્યા. કેવો કમનસીબ દિવસ છે. આ થાળ ઉપાડી લો અને ઝટ બીજો થાળ લાવો. એટલે બાદશાહ છે એમ કહે છે કે આ થાળ છે એ લઈ જાઓ અને બીજો થાળ આપો. આજનો દિવસ છે કેટલો કમનસીબ છે કે સવારથી લઈને રાત્રિના ભોજન સુધી બાદશાહ ઉપર એક પછી એક મુસીબત આવી હતી. થાળ આવ્યો અને રાજા ઊંચે
જમતા જમતા એ લાલ પીળા થઈ ગયા. એના મનમાં પેલો વહેમ રમ્યા કરતો હતો. એમણે હુકમ કર્યો, જાઓ પકડી લાવો પેલા અપશુકન્યાળને. આજ સવારમાં એનું મોઢું જોયું છે ત્યારથી આ કમનસીબી ઊભી થઈ છે. એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દેજો. હવે બાદશાહ છે એ જમતા જમતા જ ઝટઝટ એ જમે છે અને ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સામાં એ લાલ પીળા થઈ જાય છે. હવે એને શું યાદ આવે છે કે સવારના પોરમાં જે ઓલા અપશુકન્યાળનું મોઢું જોયું હતું એના કારણે એક પછી એક મુસીબત છે એ આવે છે. એટલે હુકમ કરે છે કે એને પકડીને લાવો અને એને કેદમાં પૂરી દો અને સવારે એને ફાંસીએ ચડાવી દેજો. સિપાહીઓ પેલા બિચારા નોકરને પકડ્યો. હવે સિપાહીઓ છે તો રાજાની આજ્ઞા છે એ માનવી પડે એટલે પેલો બિચારા જે નોકર હતો એને પકડે છે. રસ્તામાં એની પાછળ એની પત્ની, છોકરા અને સગા વહાલા તથા નાતીલા ધોપકડ કરતા ચાલતા હતા. હવે રાજાના સૈનિકો છે પેલા નોકરને પકડીને કેદમાં પૂરવા માટે લઈ જાય છે ત્યારે રસ્તામાં એની પાછળ પાછળ એની જે પત્ની છે, એના બાળકો છે, સગાવાલા છે, નાતના માણસો છે એ બધા રોકકળ કરતા કરતા ચાલતા હતા. બધા દુઃખી થઈ ગયા હતા. વચમાં બિરબલનું ઘર આવ્યું. હવે જ્યારે જતા હતા ત્યારે વચમાં કોનું ઘર આવે છે તો બિરબલનું ઘર આવ્યું. રોકકળનો અવાજ સાંભળી બિરબલ બહાર આવ્યા અને એમણે પૂછપરછ કરીને બધી હકીકત જાણી લીધી. જે લોકો રોકકળ કરતા હતા એનો અવાજ સાંભળીને એ બહાર આવે છે અને પૂછપરછ કરીને જે હકીકત હોય છે એ જાણી લે છે. એણે પેલા કમનસીબ માણસની બાજુએ બોલાવી કાનમાં ધીમેથી કંઈ કહ્યું. હવે પેલો જે નોકર છે એને બોલાવે છે અને એને કાનમાં ધીમેથી કંઈ કહે છે. બિરબલની વાત સમજી લઈને ઝાડુવાળો સિપાહીઓ સાથે આગળ ચાલ્યો. હવે જે માણસ નોકર જે સાફ સફાઈ કરતો હતો એ બિરબલની જે વાત હોય છે સમજી જાય છે અને સિપાહીઓ સાથે આગળ ચાલે છે. બીજી સવારે એને ફાંસી દેવા માટે માંચડા પર ચડાવવામાં આવ્યો. તે વેળાએ એની છેલ્લી ઈચ્છા શી છે તે પૂછવામાં આવ્યું. એ બોલ્યો, મારી છેલ્લા ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. હવે બીજી સવારે શું થાય છે કે રાજાએ તો જમતા જમતા હુકમ કર્યો હતો કે પેલો જે ઝાડુવાળો છે એને બોલાવીને એને કેદમાં પૂરી દેવાનો અને સવારે એને ફાંસીએ ચડાવી દેવાનો. રાજાના જે સૈનિકો છે એ નોકરને લઈને જતા હતા ત્યારે એના જે પત્ની છે, બાળકો છે, સગાવાલા છે બધા રોકકળ કરતા હતા. આ રોકકળ સાંભળીને વચમાં બિરબલનું ઘર આવ્યું. એ બહાર નીકળે છે અને સાંભળે છે અને પૂછપરછ કરે છે. ત્યારે એને બધી હકીકત છે જાણવા મળે છે. ત્યાર પછી એ જે ઝાડુવાળો હોય છે એને કાનમાં એ ધીમેથી કાંઈ કહે છે અને જે નોકર હોય છે એ બિરબલની વાત છે સમજી જાય છે. સવારે જ્યારે માણસને ફાંસીએ ચડાવવા માટે આવે છે ત્યારે શું થાય છે કે જે લોકોને ફાંસીએ ચડાવતા હોય છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે છે. અહીંયા નોકરને પણ એની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી. ત્યારે નોકરે શું કહ્યું કે મારી જે ઈચ્છા શું છે કે મારે બાદશાહ સલામતના દર્શન કરવા છે. એની છેલ્લી ઈચ્છા પૂરી કરવા એને બાદશાહ પાસે લઈ જવામાં આવ્યો. બિરબલ તે સમયે બાદશાહની પાસે જ ઊભા હતા. બાદશાહે કહ્યું, અલ્યા તારો અપશુકન્યાળનું મેં ગઈકાલે સવારે જોયું એટલે મારો આખો દિવસ બગડ્યો. મારે આખો દાડો ભૂખ્યા રહેવું પડ્યું એટલે જ તને ફાંસીની સજા કરી છે. હવે એની જે છેલ્લી ઈચ્છા પૂરી કરવા માટે ક્યાં લઈ જવામાં આવે છે તો બાદશાહ પાસે લઈ જવામાં આવે છે. ત્યારે બિરબલ છે એ બાદશાહની બાજુમાં જ ઊભા હતા. એટલે રાજા છે બાદશાહ છે એમ કહે છે કે તારું અપશુકન્યાળને મોઢું જોયું તો મારે આખો દિવસ ભૂખ્યા રહેવું પડ્યું અને એટલે તને ફાંસીની સજા કરવામાં આવી છે કે રાજા જે બાદશાહ છે એના ઉપર એક પછી એક અનેક મુસીબતો આવી હતી. હવે ત્યાર પછી શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે નોકરે કહ્યું, આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી, પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું હતું તેમ મેં આપનું મોઢું જોયું હતું, તેથી મારે તો કેદખાને પડવાનું થયું. હવે ત્યાર પછી શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે નોકર છે એ બાદશાહને જવાબ આપે છે કે તમે મારું મોઢું જોયું
અને મને ફાંસીની જે સજા છે એ કરવામાં આવી, પણ મેં તમારું મોઢું જોયું, એનાથી શું થયું કે મારે તો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એમ કહે છે કે તમે મારું મોઢું જોયું એટલે તમે તો મને ફાંસીની સજા આપી દીધી, પણ મેં તમારું મોઢું જોયું એટલે મારે તો ફાંસીએ ચડવાનું થયું. તો હવે તમે જ ન્યાય કરો કે આપણા બંનેમાંથી વધારે અપશુકનિયાળ કોણ? નોકરે કહ્યું, આપે કરેલી સજા માટે તો મારે કશું જ કહેવાનું નથી. જ્યારે બાદશાહ છે એને કહે છે કે મેં તારું મોઢું જોયું એટલે મેં તને ફાંસીની સજા આપી, કે તારા કારણે મારે આખો દિવસ છે એ કાલ હેરાન થવું પડ્યું, ભૂખ્યા રહેવું પડ્યું. ત્યારે નોકર છે જવાબ આપે છે કે તમે મને જે સજા આપી છે એ સજા માટે મારે કંઈ જ કહેવાનું નથી, પણ ગઈકાલે સવારે જેમ આપે મારું મોઢું જોયું તેમ મેં આપનું મોઢું જોયું હતું. શું કહે છે કે ગઈકાલે સવારે જેમ તમે મારું મોઢું જોયું હતું એમ મેં પણ તમારું મોઢું જોયું હતું, તેથી મારે તો કેદખાને પડવાનું થયું. એને તો બિચારાને કેદખાને પૂરી દેવામાં આવ્યું અને આજે ફાંસીએ ચડવાનું થયું. અને એમ કહે છે કે આજે તો મારે ફાંસીએ ચડવાનું થયું. તો આપ જ ન્યાય કરો કે આપણા બેમાં વધારે અપશુકનિયાળ કોણ? એટલે એમ કહે છે કે હવે તમે જ ન્યાય કરો કે આપણા બંનેમાં વધારે અપશુકનિયાળ કોણ? અને જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો આપને એ કઈ સજા કરશે? એટલે એમ કહે છે કે જો ન્યાયાધીશ છે એ મને ફાંસીની સજા કરશે તો આપને કઈ સજા કરશે? વાત સાંભળીને બાદશાહ વિચારમાં પડી ગયા. હવે નોકરની આ વાત સાંભળીને બાદશાહ છે તો વિચારમાં પડી જાય છે. બાજુમાં ઉભેલા બિરબલ મરક મરક હસવા લાગ્યા. બાજુમાં જે બિરબલ ઉભેલા હતા એ મરક મરક હસે છે. એ જોઈને બાદશાહ બોલ્યા, બિરબલ, અને આ જવાબ શીખવનાર તારા સિવાય બીજો કોઈ ન હોય. હવે એ રાજા છે, બાદશાહ છે, એ જોઈને બિરબલને શું કહે છે કે આને આ જવાબ શીખવાડનાર તારા સિવાય બીજું કોઈ હોય નહીં. એની વાત સાચી છે. શુકન અપશુકનનો ખોટો વહેમ રાખીને એ બિચારાને હું અન્યાય કરી બેસત. જે થયું તે સારું થયું. એને છોડી દો અને સરપાવ આપી માનભેર ઘેર પહોંચાડી દો. હવે શું કહે છે કે સારું થયું. બિરબલે જે કહ્યું એ કે નહીતર જે મનમાં શુકન અપશુકનનો જે ખોટો વહેમ છે એ રાખીને હું આ બિચારાને ફાંસીની જે સજા છે એ આપી દે. પછી રાજા હુકમ કરે છે બાદશાહ કે આને છોડી દો અને ઇનામ આપીને એને માનભેર પોતાના ઘરે જવાનું કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ આખી વાતમાં શું છે કે એક તો શુકન અપશુકનની જે વાત કે લોકો જેમાં માનતા હોય છે એવા ખોટા વહેમ છે એ મનમાં ન રાખવા જોઈએ. અને સાથે સાથે બિરબલની ચતુરાઈ પણ જોવા મળે છે. આપણે પાઠની શરૂઆતથી જોઈએ તો કે સવારમાં છે એ બાદશાહ ઉઠીને પોતાનો જે ઝરૂખો હોય છે ત્યાં જાય છે અને ત્યાં શું જોવે છે કે જે મહેલનું ચોગાન મેદાન હોય છે એ નોકર એક ઝાડુવાળો છે ત્યાં ચોગાન છે, મેદાન છે, સાફ કરી રહ્યો હોય છે. અને ત્યારે બાદશાહની નજર છે ક્યાં જાય છે? એ ઝાડુવાળા એ નોકર ઉપર જાય છે. અને આ જોતાં જ નોકરને ખબર પડે છે કે એની સામે રાજાનું ધ્યાન છે એ છતાં જ પોતાનું જે મોઢું છે એ મોઢું ઝાડુથી ઢાંકી દે છે. અને ત્યાર પછી શું થાય છે કે જેવો છે બાદશાહ શિરામણ કરવા બેસે છે ત્યારે શિરામણ એટલે કે સવારનો નાસ્તો. હવે સવારનો નાસ્તો કરવા બેસે છે ત્યારે સેનાપતિ છે એ આવીને એને સમાચાર આપે છે કે બુંદેલખંડનો રાજા છે એને પોતાના રાજ્ય ઉપર ચડાઈ કરી દીધી છે. હવે બાદશાહના હાથમાં કોળીઓ હોય છે. એ જે કોળીઓ છે એમને રહી જાય છે અને પોતે શું કહે છે સૈનિકોને કે સેના છે એ તૈયાર કરો, હું તમારી સાથે જ પોતે ખુદ છે લડાઈ કરવા આવીશ. હવે જ્યારે આવા સમાચાર છે એ પેલા રાજાને કે જેણે ચડાઈ કરી હતી એને મળતા એ અડધી રસ્તેથી જ પાછો વળી જાય છે અને રાજા છે એ ફરી પાછા રાજમહેલે આવે છે અને ફરી પાછા છે એ જમવા માટે બેસે છે. હવે જેવા એ જમવા બેસે છે ત્યારે શું થાય છે કે પોતાની જે બેગમ હોય છે, જે રાણી હોય છે, એ હાંફળી ફાંફળી ગભરાઈને એકદમ ત્યાં આવે છે અને શું કહે છે કે જલ્દી ચાલો, મારા ભાઈને સાપ કરડ્યો છે. એટલે જે સાપ ઉતારનાર છે કે
જે ઝેર છે ચડી ગયું હોય છે એ ઉતારનાર એના ઘરે લઈ જવો પડશે. એના માટે તમે જલ્દી ચાલો. એટલે ફરી પાછું એ જમવાનું છોડીને બાદશાહ છે ક્યાં જાય છે કે પોતાના શાળાને બચાવવા માટે કે એની પાસે જાય છે. પણ ત્યાં જઈને જુએ છે તો શું થાય છે કે પોતાનો જે શાળો હોય છે, બેગમનો જે ભાઈ હોય છે એ મરી ગયો હોય છે. અને પછી એને કબ્રસ્તાનમાં લઈ જાય છે અને આ બધી વસ્તુમાં સાંજ પડી જાય છે. અને જ્યારે સાંજના એ ફરી જમવા બેસે છે તો શું થાય છે કે જેવો એ જમવાનો થાળ આવે છે અને જમવા બેસે છે તો ઉપરથી એના થાળમાં ગરોળી પડે છે. હવે આ સાથે જ બાદશાહ છે એકદમ લાલ પીળા થઈ જાય છે, ગુસ્સામાં આવી જાય છે અને બીજો થાળ છે જમવા માટેનો એ મંગાવે છે. અને ત્યારે સૈનિકોને શું કહે છે કે પેલા અપશુકન્યાને પકડી આવો કે જેના કારણે મારો આજનો આખો દિવસ છે એ દિવસ ખરાબ ગયો, કે જેના કારણે મારે આખો દિવસ ભૂખ્યા રહેવું પડ્યું. બીજા દિવસે છે એને ફાંસીની સજા કરી દેવામાં આવે છે કે એને ફાંસીએ ચડાવી દેવામાં એવું કહેવામાં આવે છે. હવે આ બાજુ છે એ રાજાના સૈનિકો છે એ નોકરને લઈને કેદખાનામાં પૂરી દે છે. ત્યાર પછી બીજા દિવસે સવારે એને ફાંસી આપવાની હોય છે. હવે જ્યારે એને લઈ જતા હોય છે ત્યારે વચ્ચે બિરબલનું ઘર આવે છે. હવે નોકર છે એને લઈ જતા હતા ત્યારે એની પત્ની અને એના બાળકો છે એ રોકકળ કરતા હતા. આ જોઈને બિરબલ છે બધી હકીકત જાણી લે છે અને ત્યાર પછી નોકરની પાસે જઈને એના કાનમાંથી બીજી કંઈ વાત કરે છે. એ વાત છે એ નોકર સમજી જાય છે. અને જ્યારે બીજા દિવસે એને ફાંસીએ ચડાવવાનો હોય છે ત્યારે એની છેલ્લી ઈચ્છા પૂરી શું છે એ પૂછવામાં આવે છે. ત્યારે નોકર છે એમ કહે છે કે મારી છેલ્લી ઈચ્છા બાદશાહ સલામતના દર્શન કરવાની છે. અને ત્યાર પછી શું થાય છે કે રાજા એમ કહે છે કે તારું મોઢું જોવાના કારણે હું આખો દિવસ હેરાન થયો, મારે આખો દિવસ ભૂખ્યા રહેવું પડ્યું, એટલે મેં તને ફાંસીની સજા આપવાનું કહી દીધું. ત્યારે છે પેલો નોકર શું જવાબ આપે છે કે તમે મને જે સજા આપી છે એ સજા માટે મારે તમને કંઈ જ કહેવાનું થયું નથી, પણ તમે વિચારો કે મારું મોઢું જોવાથી તમે હેરાન થયા, પણ સામે મેં પણ તમારું મોઢું જોયું હતું, તો તમારું મોઢું જોવાથી મારે કેદખાનામાં આવવું પડ્યું અને સાથે સાથે મને તો ફાંસીની સજા પણ કરવામાં આવશે. તો હવે તમે જ કહો કે આપણા બંનેમાંથી વધારે અપશુકન્યા કોણ? અને ફરી પાછું એમ પણ કહે છે કે જો ન્યાયાધીશ મને ફાંસીની સજા કરશે તો તમને કઈ સજા કરશે? ત્યારે છે એ બિરબલ છે એ હસતા હોય છે અને રાજાનું ધ્યાન, બાદશાહનું ધ્યાન એની સામે જતા એ સમજી જાય છે કે આને આ જવાબ શીખવાડનાર બિરબલ સિવાય બીજું કોઈ હોય નહીં. રાજાને બાદશાહને પોતાની જે ભૂલ છે એ સમજાય છે અને શું કહે છે કે સારું થયું કે મારા મનમાંથી આજે અપશુકનનો ખોટો વહેમ છે એ દૂર કર્યો. પછી પેલા નોકરને છોડી દેવામાં આવે છે અને એને ઇનામ આપી માનભેર ઘરે મોકલવામાં આવે છે. તો આ સુંદર વાત છે એ આ પાઠમાં રજૂ કરવામાં આવી છે. હવે વિદ્યાર્થી મિત્રો તમારું આજનું હોમવર્ક કે જે તમારે રફ નોટમાં કરવાનું રહેશે. આપણે વિદ્યાર્થી મિત્રો મુદ્દા પરથી વાર્તા કઈ રીતે લખવાની એ આગળ શીખવાડેલું છે. તો આજે તમારે હોમવર્કમાં હું જે અહીંયા મુદ્દા લખું છું એના આધારે તમારે રફ નોટમાં વાર્તા લખવાની રહેશે કે જેમાં નીચેના મુદ્દાઓ પરથી વાર્તા લખો. જેમાં મુદ્દા લખું છું અને વાર્તા તમારે લખવાની. એક નાનું ગામ, યુવાનો ભણેલા, વૃદ્ધો
વ્યવહાર કુશળ ગામમાંથી જાન છરી જાનમાં વૃદ્ધોને ન લઈ જવા જાનમાં માત્ર યુવાનો જ કન્યા પક્ષની શરત જવાબ આપો તો જ કન્યા પધરાવીએ. ગામનું તળાવ ઘીથી ભરી આપો. યુવાનોની ચિંતા સંતાઈને આવેલા વૃદ્ધનો જવાબ પહેલા તળાવ ખાલી તો કરી આપો. કન્યા પક્ષનું કેળવું જાનમાં એક વૃદ્ધ જરૂર આવ્યા હશે. આ છે વિદ્યાર્થી મિત્રો મુદ્દા કે જે ફરીવાર વાંચી જાજો અને તમારે એના આધારે રફ નોટમાં વાર્તા લખવાની રહેશે. કે જેમાં પહેલા સૂચના લખવાની, નીચેના મુદ્દાઓ પરથી વાર્તા લખો. એમાં એક નાનું ગામ, યુવાનો ભણેલા, વૃદ્ધો વ્યવહાર કુશળ, ગામમાંથી જાન જવી, જાનમાં વૃદ્ધોને ન લઈ જવા, જાનમાં માત્ર યુવાનો જ, કન્યા પક્ષની શરત, જવાબ આપો તો જ કન્યા પધરાવીએ, ગામનું તળાવ ઘીથી ભરી આપો, આ શરત હતી. યુવાનોની ચિંતા, આ સાંભળી યુવાનો ચિંતામાં આવી જાય છે. સંતાઈને આવેલા વૃદ્ધનો જવાબ પહેલા તળાવ ખાલી તો કરી આપો. કન્યા પક્ષનું કહેવું, જાનમાં એક વૃદ્ધ જરૂર આવ્યા હશે. આ જે મુદ્દાઓ આપેલા છે એ મુદ્દાઓ પરથી તમારે વાર્તા લખવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ તમારે પાઠ 8 ની સમજૂતી છે એ પૂરી થાય છે કે જેમાં આપણે બિરબલની જે ચતુરાઈની વાત છે એ વાત જાણી અને સાથે સાથે જે ખોટા શુકન અપશુકનના વહેમ જેમાં ઘણા લોકો મનમાં રાખતા હોય છે એ ન રાખવા જોઈએ એ વાતની પણ આપણે સમજૂતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ 8 ની સમજૂતી અહીંયા પૂરી થાય છે અને જે મુદ્દાઓ આપેલા છે એ મુદ્દાઓને આધારે વાર્તા છે એ તમારે રફ નોટમાં લખવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર છે એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આભાર.